છે ને એ બ્રહ્મ જ દેખાવું જોઈએ, તેમ જગ્યાએ મોહમાયા દેખાય. આ મકાન દેખાય ના દેખાય, જો સુધી દેખાય તો સુધી નથી નથી નથી. જો દેખાય તો પરમાત્મા જ દેખાવું જોઈએ. આપણી દ્રષ્ટિએ કેમ નથી? કોઈ એનો મોહ થાય? જો બાપજી જતા કા બાપજી બધા જો જોવું છે તો દ્રષ્ટિ કેવી કરીએ છીએ? રામની કીડીઓ રામકા ખેત સુખી ભર્યા બધા પેટ. આપણાને આ બધું ગાઈએ છીએ પણ કરવું નથી કોઈ. આ તો ના થાય, આપણાથી ના થાય. મનુષ્ય અવતારમાં જ થાય. કાળા માથાનો માનવી ધારે કરી શકે, કેમ ના થાય? આપણે આયા છે શું કરવા? આપણા મનુષ્ય અવતાર કેમ મળ્યું છે? અરે કાલે પર્યાય પલટાઈ જશે. આ મનુષ્ય અવતારમાંથી પીજીઓની આવી જશે અને આપણે તો ભજન કહ્યું, રોટલા ખાયું, બદલાઈ જવાનું. પાછું કર્મ ઊભું ઊભું. 84 ના ભોગમાં ના જવું હોય તો આજે ગોઠ વારો કે મારા ફરીથી બીજી માના પેટી અવતાર નથી લેવું. અને આજે વિચાર કરી લ્યો કે આપણે શું કરવા આવ્યા છીએ. પણ બાપજી, પ્રારબ્ધની ખાતરી થતી નથી ને આજીવન ભેગું કરવું આ થયા જ કરે. પ્રારબ્ધ એમાં પડવા જેવું જ નથી. પ્રારબ્ધ તો કરે સદી ને તમારું શું આત્મામાં આવ્યા હોય તો વાત બરોબર દેહ ને છે, પણ તે થતો ગેર મન જેમ છે તેમ ગેર મન રહેતું નથી. તો ગુરુનો બોધ લીધો નથી. ગુરુએ શું કીધું છે? તમે કોણ છો? તમે આ દેહ વાળા છો જ નહીં. દેહની ખટપટ થાય જ નહીં. પ્રારબ્ધ તો દેહ ને લાગે. આ હમણાં વાત કરીએ છીએ જયસિંહ બાપજીએ કીધું છે. પ્રારબ્ધ પર ખાતરી નથી તો મનેથી રહેવાતું. અરે બાપજીના વચન ઉપર ખાતરી ના હોય તો પછી બીજું થાય શું? તમને કોઈ પૈસા હોની નોટ આલે તમને 100% થાય કે આ હોની નોટ છે? કોઈ 50 ની કે આ ખાતરી કે છે? તો તમે બાપજીએ કીધું છે કે આ દેહ તો પ્રારબ્ધ ના ઉપર છે. તમે આત્મા પ્રારબ્ધ ઉપર નથી. આ હતું સમજો. ના સમજ્યા તો હજુ ઘણો પોતો ખાય. કેટલા ભાવ કાઢ્યો. એવું નથી. હા બોલો. આ પ્રારબ્ધ કર્મ લઈને શરીર ધારણ છે, બરાબર? કર્મ માટે આ શરીર આપ્યું છે. બરાબર. જો કર્મ ના કર્યું હોત તો શરીર હોત નહીં. બરાબર. પણ સાહેબે કોંતીભાઈ સાહેબે કહ્યું કે ડિસ્ચાર્જ એટલે જે કઈ લઈને આયા એ ઉકલશે, એને ઉકલવા દેવાનું. આ ભાઈએ કહ્યું કે નથી રહેતું, તો ભાઈ હું નથી રહેતું તો થવા દો ને. પણ અને એ રોકાય નહીં. રોકાય કર્મ ઉદયમાં આવે એ કર્મ રોકાય. એ હું કરતો નથી. થાય છે બધાને કર્મ થાય છે. બધાને કરો થાય છે, સોરો થાય છે, જન્મ થાય છે, મરણ થાય છે. હું કરતો હું એનાથી જુદો છું. એટલે એ વખતે શું ધ્યાન રાખવાનું કે હું કારણ કે ઉકલે છે આપણે જોઈ રહેવાનું છે. આ તો બધું જ થવાનું છે. ડિસ્ચાર્જ પોટલું લઈને આવ્યા છે એટલે ઉકલે છે. ન્યારા થયા હે ન્યારા રહેવાનું છે એનાથી. એ તો કઉ છું કે પોતે પોતાનામાં રહો. આ દેહ એનું કર્મ લઈને આવ્યો છે, ઉકલે છે, ઉકલવા દો. કારણ કે પેલી ગઈ પેલા સચેડીઓ પેલા ઓબરતા હતા ને, જેટલો ઓબરો ચડે પછી આમ જાલી રહો એટલે જેટલો ઓબરો ચડે એટલો ઉકલે. પણ એનો જો એ ઉકલે અને ઓગરી એનું આમ બંધ કરો, બંધ થાય છોડી દો. એ જેટલો ઓબરો છે એટલો ઉકલવાનો જ છે. ઓબરો લઈને આયા એ ઓબરો ઉકલવા દો. આપણે ઓબળો સળાઈએ છીએ. ઓબળો સળાવવાનો આવડી છે, ઉકલવાનો આવડતું નથી. દેહ ભાવ તો કર્મ પરમણા દેહ તો મળ્યો છે, પણ છૂટવા માટે આ જ મનુષ્ય અવતાર એવો છે. નવો કરે હાથ નાખ્યો તો ફરતી માના પેટમાં આવવું કર્મોથી પ્રારબ્ધ આધારે દેહ મળ્યો આપણને બરાબર છે. પણ પુરુષાર્થ વગર પ્રારબ્ધ ઓગળું છે સાહેબ. પુરુષાર્થ કરવો પડે તારે આ છૂટાયું છે, છૂટાયું નહીં. પુરુષાર્થ તો પોતે કરવો પડશે. પણ બાપુ આપણે ગુરુ જ્ઞાન લીધું છે, આ તો ઠીક છે, ના કહેવાય. વેદ દ્રષ્ટિ વેદ જ્ઞાન વિના આ શક્ય નથી. પુરુષાર્થ ક્યારે થાય? વેદ જ્ઞાન ઉકલે પછી. કારણ કે તમે આ તો આખું મને ખબર નથી કે હું શરીરધારી છું કે આત્માધારી છું, એ તો ખબર નથી મને. જીવ અજ્ઞાન છે એટલે જ્ઞાન મેળવો તો જ મેળ પડ્યો છે. જ્ઞાન વગર ગોવિંદ ના ઓળખાય. ગુરુ વિના આ કશું આ તો જીરામજીની વસ્તુ છે. ગુરુ જ્ઞાન વિજ્ઞાન આ તમે બેહી રહો તો તપ કરો તો પોથો વચો કોઈ ખબર નહીં પડે. ગુરુ જ્ઞાન વગર આ સમજણ પડે એવી નથી. ગુરુ વગર કરેલું જપ તપ તીરથ બધું નકામું છે. જેના માથે સદગુરુ છે એની ઓળખાણ થઈ જાય તો એ વખત બાકી બધું નકામું જ છે. આપણને સમરસ સદગુરુ મળ્યા છે, આપણને જે વાગ્યા મળ્યા છે. અને દ્રષ્ટિ કરો એમના આગળ ઉભા હોય ને તો દ્રષ્ટિ ફરી જાય. તમારા ભાવ ફરી જાય. એ 100%ની વાત છે.
એટલે જનકભાઈ હવે આપણે અલ્પ વિરામ રહ્યું હા, બરોબર. આપણે અલ્પ વિરામ રહ્યું અલ્પ વિરામ ક્યારે ભૂખ્યા હોય તો ફરતી માગવું પડે ના, માગવું બરોબર. પડે ને પણ હવે તો પૂર્ણ વિરામ મૂકી પછી આગળ જવાની જરૂર કરી ના, નથી એમ વાત છે. બરાબર છે. સમરથ મળી ગયા સમરથ તો મળી તું કોણ છું હમ, અને તારે કઈ જવું છે બરોબર. એ મારે જોવાનું છે. તમારે જોવાનું છે બરોબર. બસ આટલું મળી ગયું ધોધવાની કઈ જરૂર છે નથી. હવે સમ્રાટ મળી ગયા પછી